નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો આજે પણ 6 જેટલા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો આજે 6 જેટલા જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આ દરમિયાન ગઈકાલે જૂનાગઢ અને જામનગરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। તો જ્યારે ગઈકાલે બનાસકાંઠાના અમીરગઢમાં સૌથી વધારે 7 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે, તો હજુ પણ 8 દિવસ રાજ્યમાં સિઝનનો સરેરાશ 16% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો 23 જેટલા જિલ્લાઓમાં હજુ પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકારે નેશનલ હાઈવે બનાવવાની સ્પીડ ગતિ ધીમી કરશે। જી હા દોસ્તો, કેન્દ્ર સરકાર હવે સ્ટેટ હાઈવેને નેશનલ હાઈવેમાં રૂપાંતરિત કરવાની ગતિ ધીમી કરવા જઈ રહી છે। તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર હવે દરેક રસ્તાને નેશનલ હાઈવેનો દરજ્જો મળશે નહીં, પરંતુ રાજ્ય સરકારને તેમના પોતાના ધોરીમાર્ગોને સુધારવા માટેના પૈસા આપવામાં આવશે। તો નવા મોડેલ હેઠળ અપગ્રેડ પછી આ રસ્તાઓની જાળવણી રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવશે। તો કેન્દ્ર સરકારે હવેથી ગ્રીનફિલ્ડ હાઈવે અને એક્સપ્રેસ વે બનાવવા પર ધ્યાન આપશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત। જી હા દોસ્તો, સીએમ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી 2025 એટલે કે GECMS 2025 જાહેર કરી છે। તો આ પોલિસી કેન્દ્ર સરકારના મેન્ટ વાય દ્વારા મંજૂરી અને સહાય પ્રાપ્ત મેળવનારા એકમોને ગુજરાતમાં પણ કેન્દ્રીય ધોરણે 100% સહાય અને પ્રોત્સાહન મળશે। તો હવેથી ગુજરાતમાં પણ સ્થાપનારા મેન્ટ વાય મંજૂરી મેળવેલા પ્રોજેક્ટને પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આમ બંને સરકારોનો લાભ મળશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ઉત્તર ગુજરાત જળબંબાકાર, તો 3 નદીઓ વહેતી થઈ। જી હા દોસ્તો, સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ હવે ઉત્તર ગુજરાતને પણ ધમરોળ્યું છે। તો હવે ગઈકાલે સાબરકાંઠાના વડાલીમાં 12 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો। તો વડાલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે। તો ચારેય બાજુ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે। તો વરસાદના કારણે નદીઓમાં પણ પૂર આવ્યા છે, જેમાં હાથમતી, બુઢેલી, ઇન્દ્રાસી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે। તો સિઝનમાં પ્રથમ વખત નદીઓમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ થયા છે। તો આજે બનાસકાંઠામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। ગુજરાતના રાજકારણમાં ફેરફારોના એંધાણો દેખાઈ રહ્યા છે। જી હા દોસ્તો, કડી અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદ ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થશે તેવી માહિતી સામે આવી છે। તો પાર્ટીના દિગ્ગજ નેતાઓની ગુજરાત મુલાકાત દરમિયાન પણ કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ ચર્ચામાં થઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર આ નેતાઓએ તેમની મુલાકાત દરમિયાન નવા પ્રમુખોના મુદ્દે સેન્સ પણ લઈ લીધી છે। તો તેમજ દિવાળી પહેલા મંત્રીમંડળનું પણ વિસ્તરણ થશે અને એ પ્રકારનો પણ ઇશારો પણ આપી દીધો છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અમેરિકાએ ગઈકાલે ઈરાનના એટમી ઠેકાણાઓ એટલે કે પરમાણુ ઠેકાણાઓ ઉડાવ્યા છે। જી હા દોસ્તો, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વચ્ચે અમેરિકાએ પણ ઈરાનમાં 3 જેટલા પરમાણુ સ્થળો પર હુમલો કર્યો છે તેવી ઘટના સામે આવી છે। તો આ હુમલો ભારતીય સમય અનુસાર ગઈકાલે 4:30 વાગ્યાની આસપાસ કરવામાં આવ્યો હતો। તો આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ઈરાનના મહત્વપૂર્ણ પરમાણુ સ્થળો ઉપર એટલે કે સંપૂર્ણપણે નષ્ટ પામ્યા છે। તો બોમ્બનું આખું કન્સાઇનમેન્ટ ફોર્ડો પણ છોડવામાં આવ્યું હતું। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઈરાની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી। જી હા દોસ્તો, ઈરાની સંસદે હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે। જો કે આ નિર્ણયની અંતિમ મંજૂરી ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા આપવામાં આવશે। તો હોર્મુઝ વિશ્વના મહત્વપૂર્ણ દરિયાઈ ચોકીઓમાંનું એક છે। તેમાં ઓમાન, ઈરાન, પાકિસ્તાન અને UAE વચ્ચે છે। તો તે અરબી સમુદ્ર અને પર્શિયન ગલ્ફ સાથે જોડે છે। તો તે વિશ્વનું 20% તેલ હોર્મુઝમાંથી પસાર થાય છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઇઝરાયલ સામેના યુદ્ધમાં યમન ઈરાનને ટેકો આપશે. જ્યાં દોસ્તો ઈરાનના પરમાણુ મથકો ઉપર અમેરિકન સેનાના હવાઈ હુમલા બાદ યુદ્ધ વિસ્તારની શક્યતા વધી ગઈ છે. તો યમનની સેના ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનને ટેકો આપવા માટે તેની સાથે ઊભી રહી છે. તો યમનની સેનાએ ટ્વિટર ઉપર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે ઇઝરાયલ સામેના યુદ્ધમાં ઈરાનની સાથે છે. તો લેબનોને પણ આ યુદ્ધમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો છે. તો પાકિસ્તાન, ઓમાન અને કતારે પણ ઈરાન ઉપર અમેરિકાના હવાઈ હુમલાની નિંદા કરી છે. ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો અમેરિકાએ જંપ લાવ્યું તો ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. જી હા દોસ્તો, હવે અમેરિકાએ પણ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં કૂદી પડ્યું છે. તો અમેરિકાના હવાઈ હુમલા પછી ત્રીજા વિશ્વયુદ્ધનો ખોફ વધી ગયો છે. તો ખાસ કે અમેરિકા યુદ્ધમાં જોડાતાની સાથે જ અન્ય દેશો એટલે કે રશિયા અને ચીન પણ તેમાં કૂદી શકે છે. તો જો આવું થશે તો ત્રીજું વિશ્વયુદ્ધ પાકું છે. તો હવે આપણે જોવાનું છે કે રશિયા અને ચીન અને અન્ય દેશોની પ્રતિક્રિયા શું હશે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગનું પૂર્ણ ગુજરાતમાં એલર્ટ જાહેર કર્યું. જી હા દોસ્તો, હવામાન વિભાગે પોરબંદર, જામનગર, જૂનાગઢ, દ્વારકા, રાજકોટ, જામનગર, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, દમણમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ સિવાય રાજ્યમાં 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. તો જેમાં દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તો આ સિવાય બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ અમદાવાદમાં પણ વરસાદ જોવા મળશે. તો આવનારા 3 થી 4 દિવસ માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ આપી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમેરિકાના ઈરાન હુમલાને લઈને બ્રિટનનું સમર્થન. જી હા દોસ્તો, બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરે ઈરાનના પરમાણુ ઠેકાણા ઉપર થયેલા અમેરિકી હુમલાને સમર્થન આપ્યું છે. તો તેમણે કહ્યું છે કે ઈરાનનો ન્યુક્લિયર પ્રોગ્રામ વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો છે. તો સ્ટારમરે ઈરાનની આ સંકટ વાતચીત દ્વારા હલ કરવાની પણ અપીલ કરી છે. તો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ઈરાનને ક્યાંય પણ પરમાણુ હથિયારો બનાવવાની મંજૂરી ન આપવી જોઈએ. તો અને અમેરિકાએ પણ હુમલો ખતરાને ટાળવા માટે એટલે કે ઘટાડવા માટે કરવામાં આવ્યો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 2 એક્સપ્રેસ વે બનાવવાની રાજ્ય સરકારની જાહેરાત. જ્યાં દોસ્તો રાજ્યમાં અત્યાધુનિક રોડ નેટવર્કનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે 93,000 કરોડથી વધુના ખર્ચે ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનશે. તો હવે નમો શક્તિ અને સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે મહત્વપૂર્ણ ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોને જોડશે. તો બંને એક્સપ્રેસ વે 13 જિલ્લાઓમાંથી પસાર થશે, જેથી રાજ્યની 45% વસ્તીને સીધો ફાયદો થશે. તો એક્સપ્રેસ વે રાજ્ય સહિત દેશના મહત્વપૂર્ણ સ્થળો સુધી સીધી અને ઝડપી કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, શિક્ષણ સહાયકની ભરતીને લઈને મોટા સમાચાર. જ્યાં દોસ્તો ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ભરતીને લઈને કામચલાઉ શાળા ફાળવણીની જાહેરાત કરી છે. તો મેરિટ કમ પ્રેફરન્સ પ્રમાણે ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવશે. તો અનુકૂળ હોય તે ઉમેદવારે સંમતિ આપવાની રહેશે અને અન્ય ભરતીમાંથી ઉમેદવારે પણ હક જતો કરવો પડશે. તો શાળા ફાળવણી બાદ ફાઇનલ અલોટમેન્ટ પણ કરાશે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અમેરિકાના હુમલા બાદ ઈરાનની ભયંકર ધમકી. જી હા દોસ્તો, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધમાં હવે અમેરિકા પણ કૂદી પડ્યું છે, જેના પગલે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તો ઈરાન ઉપર અમેરિકાના હુમલા બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખામીનીએ પણ અમેરિકાને અભૂતપૂર્વ નુકસાન ભોગવવાની ચેતવણી પણ આપી છે. તો તેમના નજીકના હુસેન શરિયત માદારીએ પણ તો નિશાન ઉપરના સ્થળોની યાદી પણ આપી દીધી હતી. તો આ બધી સ્થિતિ વચ્ચે દુનિયા ઉપર હવે ભયંકર યુદ્ધનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું કે હવે તો શાંતિ થશે અથવા તો સંહાર થશે. જી હા દોસ્તો, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી બીજું પણ એક નિવેદન સામે આવ્યું છે. તો તેમણે કહ્યું છે કે જો ઈરાન બદલો લેશે તો પરિણામ પણ ભયાનક હશે. તો હવે કાં તો શાંતિ થશે અથવા તો વિનાશ થશે. તો જો ઇઝરાયલ ઈરાન હુમલો નહીં કરે તો કોઈ પણ હુમલો નહીં થાય. જો શાંતિ સ્થાપિત નહીં થાય તો સંહાર પણ થશે. તો ઈરાન 40 વર્ષથી ધમકી આપી રહ્યું છે કે અમે અમેરિકા અને ઇઝરાયલનો નાશ કરીશું. તો મધ્ય પૂર્વના શક્તિશાળી વ્યક્તિએ હવે શાંતિ કરવી જોઈએ.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઓએનજીસીના અધિકારી ડિજિટલ એરેસ્ટ થયા। જી હા દોસ્તો, અમદાવાદમાં રહેતી અને ઓએનજીસીમાં સિનિયર આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતી મહિલા ડિજિટલ એરેસ્ટનો ભોગ બની છે। તો નબીરાએ ઓએનજીસીના અધિકારીઓને ડિજિટલ એરેસ્ટ કરીને રૂપિયા 1.36 કરોડ પડાવ્યા હતા। તો આરોપીએ વધુ 50 લાખ રૂપિયાની માંગણી કરતા મહિલાએ તેમના સ્વજનોને આ અંગે જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું। તો જેથી મહિલાઓએ આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે।